નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં વ્યાકરણ વિભાગ સમજવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગમાં વ્યાકરણ તથા વાક્ય કે પ્રકાર એટલે કે વાક્ય અને તેના એ વાક્યના પ્રકારો વિશે આજે આપણે સમજવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે વાક્યનો પરિચય કરી લઈએ કે વાક્ય કોને કહેવાય। शब्दों को ऐसा व्यवस्थित सार्थक समूह जो किसी विचार या भाव को पूर्णतः व्यक्त कर सकता है वाक्य कहलाता है। विद्यार्थी મિત્રો, અહીં વાક્યની આપણને વ્યાખ્યા આપેલી છે કે શબ્દોનો શું હોય, વ્યવસ્થિત શબ્દનો અર્થ નીકળતો હોય। सार्थक समूह जो किसी विचार या भाव को पूर्णतः व्यक्त कर सकता है, अथवा तो एवो कोई सार्थक समूह होय के जेनो कोई सारो एवो विचार निकलतो होय अथवा तो ते शब्दनो कोई सारो एवो भाव प्रगट थतो होय। पूर्णतः एटले के ए सारी रीते भाव पूर्ण रीते व्यक्त करी शकतो होय तेवो जो कोई शब्द वापरवामां आवे तो तेवा शब्दने आपणे शुं कही शकीए छीए, वाक्य कहलाता है, एटले के वाक्य कही शकीए। एटले અહીં એમ કહે છે કે શબ્દનો વ્યવસ્થિત રીતે અને સાર્થક સમૂહની રીતે કોઈ સારો એવો વિચાર નીકળતો હોય અથવા તો કોઈ પૂર્ણ રીતે કોઈ સારો એવો ભાવ પ્રગટ થતો હોય, વ્યક્ત કરી શકતો હોય તેવો શબ્દ હોય તો તેને આપણે શું કહી શકીએ, વાક્ય કહી શકીએ। ઉદાહરણ તરીકે જોઈએ कि भारत की संस्कृति अत्यंत प्राचीन है। इस वाक्य में प्रयुक्त सभी शब्द पद अर्थवान सार्थक है एवं व्यवस्थित शब्दों का यह समूह किसी विचार को प्रकट कर सकता है। શું કહે છે કે હવે આપણને ઉદાહરણ આપીને કહે છે કે ભારત की संस्कृति अत्यंत प्राचीन है, એટલે કે ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ જૂની છે। इस वाक्य में प्रयुक्त शब्द એટલે કે આ વાક્યમાં જેટલા પણ શબ્દ આપેલા છે, પદો આપેલા છે, એ બધાનો કંઈક ને કંઈક સાર્થક ભાવ નીકળે જ છે અથવા તો એ શબ્દનો વ્યવસ્થિત શબ્દનો સમૂહ કરીને કોઈ સારો એવો વિચાર પણ પ્રકટ કરી શકે છે। તો કે ભારત કી સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે એટલે કે ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે। આમાં ભારત પણ એક સમૂહનો શબ્દ છે, સંસ્કૃતિની વાત કરેલી છે। અત્યંત એટલે કે ખૂબ જ મહત્વનું, પ્રાચીન એટલે કે જૂની। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આ વાક્યમાં જે કંઈ પણ શબ્દ આપેલા છે, જે કંઈ પણ પદ આપેલા છે તેનો સારા એવા વ્યવસ્થિત સમૂહમાં ઉચ્ચાર કરી શકીને વિચાર પણ આપણે સારા એવા પ્રકટ કરી શકીએ છીએ। એટલે કે ભારતની સંસ્કૃતિ કેવી છે, અત્યંત ખૂબ જ પ્રાચીન છે, એટલે કે ભારતની સંસ્કૃતિ માટે એક સારો એવો વિચાર અહીંયા પ્રકટ કર્યો છે। માટે જો કોઈ આવું વાક્ય હોય, આવા કોઈ શબ્દમાંથી જો કોઈ અર્થ નીકળતો હોય સારો એવો, તો તેને શું કહી શકાય, વાક્ય કહી શકાય। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્યના પ્રકાર સમજી લઈએ। वाक्य के प्रकार। वाक्य का विवेचन मुख्य रूप से दो स्तरों पर किया जाता है। पहलू छे अर्थ के आधार पर और दूसरा रचना के आधार पर। इस दो स्तरों के आधार पर वाक्य के प्रकार निम्नांकित है। એટલે કે વાક્યના જે પ્રકારો છે એ મુખ્ય બે સ્તરો પર કરવામાં આવે, એટલે કે વાક્યના જે પ્રકાર છે એ મુખ્ય પહેલા બે ભાગમાં વહેંચાયેલા છે। પહેલો તો આપણો મુખ્ય પ્રકાર છે કે અર્થના આધાર પર અને બીજો છે રચનાના આધાર પર। એટલે કે આ બે સ્તરો પર, આ જે બે સ્તર છે, જે બે વિભાગ છે, એમાં આપણા આ પ્રકારો શું કરવામાં આવેલા છે, વહેંચવામાં આવેલા છે। તો પહેલા આપણે અર્થના આધાર પર વાક્યના પ્રકાર જોઈ લઈએ। અર્થ કે આધાર પર વાક્ય કે પ્રકાર, એટલે કે હવે અર્થના આધાર પર જેટલા પણ વાક્યના પ્રકારો છે તે આપણે અહીં જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, अर्थ के आधार पर वाक्य के 8 भेद है। એટલે કે અર્થના આધાર પર આપણે જોઈએ તો વાક્યના કુલ 8 પ્રકાર પડે છે। ભેદ એટલે કે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાંથી પહેલો પ્રકાર છે વિધાનવાચક વાક્ય, બીજો પ્રકાર છે નિષેધવાચક વાક્ય,
ત્રીજો પ્રશ્નવાચક વાક્ય, ચોથો વિસ્મયાદી વાચક વાક્ય, પાંચમો ઈચ્છાવાચક વાક્ય, છઠ્ઠો સંદેહવાચક વાક્ય, સાતમો સંકેતવાચક વાક્ય અને આઠમો આજ્ઞાવાચક યા વિધિવાચક વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા કુલ ટોટલ 8 પ્રકારો. શેના પ્રકારો? તો કે અર્થના આધાર પર વાક્યના પ્રકારો. પહેલો પ્રકાર જોઈએ विधानवाचक वाक्य. जिस वाक्य में कार्य के होने का अथवा करने का सामान्य कथन हो उसे विधानवाचक वाक्य कहा जाता है. विद्यार्थी मित्रों, आपने अहीं पहला व्याख्या आपेली छे कि जिस वाक्य में एटले के जे वाक्य में कार्य के होने का एटले के जे वाक्य में कार्य थतुं होय अथवा करने का सामान्य कथन हो अथवा तो कार्य थाय छे अथवा तो वाक्य में कार्य करे छे एवं कोई सामान्य कथन होय एटले के एवी कोई सामान्य बात करवामां आवी होय तो उसे विधानवाचक वाक्य कहा जाता है. तो तेने विधानवाचक वाक्य कहेवामां आवे छे. एटले अहीं एम कहे छे के जे वाक्यमां पण कार्य थतुं होय अथवा तो कार्य करवामां आवतुं होय तेवुं जो सामान्य कथन एटले के सामान्य वात पण होय तो ते वाक्यने आपणे केवुं वाक्य कही शकीए? विधानवाचक वाक्य कही शकीए. जैसे एटले के हवे आपणने अहीं नीचे तेना उदाहरणों आपेला छे. पहलू छे प्रियोदा सेवाभावी थी. एटले के आ वाक्य में कहे छे के प्रियोदा सेवाभावी हतो एटले के एनो स्वभाव सेवा करवानो हतो एटले के खूब सारी सेवा करती हती. तो विद्यार्थी मित्रों, आ वाक्य में प्रियोदा जे कार्य करे छे ए कयुं कार्य करे छे? सेवानुं कार्य करे छे. माटे अहीं आपणने व्याख्यामां पण एम ज आपेलुं छे के जे वाक्यमां कार्य थतुं होय अथवा तो कार्य करवामां आवतुं होय एटले के कार्य पहेलेथी थई गयेलुं होय अथवा तो कार्य करवामां आवतुं होय तो तेवी जरा पण सामान्य कथन होय एटले के सामान्य वात पण जो करवामां आवेली होय तो तेवा वाक्यने विधानवाचक वाक्य कही शकाय. माटे प्रियोदा पण अहीं कार्य करवानुं ज ते काम करी रही छे. माटे आ वाक्य पण केवुं वाक्य छे? विधानवाचक वाक्य ज छे. तेवी ज रीते बीजुं छे उदाहरण के डॉक्टर ने आराम करने के लिए कहा था. एटले के डॉक्टरे आराम करवा माटे जणाव्युं हतुं. आमां पण आराम करवो ए पण शुं छे? एक कार्य ज छे. त्रीजुं छे वृक्ष हमें स्वच्छ वायु प्रदान करते हैं. एटले के वृक्षो आपणने स्वच्छ हवा आपवानुं शुं करे छे? कार्य करे छे. माटे अहीं वृक्षो जे कार्य करे छे ए कयुं कार्य छे? स्वच्छ हवा आपवानुं कार्य छे. माटे आ त्रणेय वाक्य केवा छे? विधानवाचक वाक्य कही शकाय. बीजो प्रकार छे निषेधवाचक वाक्य. जिस वाक्य में कार्य के न होने का या न करने का बोध हो उसे निषेधवाचक वाक्य कहा जाता है. एटले के विधानवाचक वाक्य थी उल्टू के जे वाक्य में कार्य न थतुं होय अथवा तो कार्य न करवामां आवतुं होय तेवो जो आपणने बोध मळतो होय एटले के तेवी जो आपणने वात मळती होय तो तेने निषेधवाचक वाक्य कही शकाय. उदाहरण परथी जोईए कि मैं आज खाना नहीं खाऊंगा एटले के आमां खावानुं न खावानी वात करवामां आवेली छे एटले के हूँ आजे खावानुं जमवानुं नहीं जमूं. माटे अहीं आ काव्यमां कार्य न थवानो बोध करवामां आव्यो छे. माटे आ वाक्य केवुं वाक्य छे? निषेधवाचक वाक्य छे. मरना मुझे कठिन नहीं लगता एटले के मरवुं ए मारी वाटे कई कठिन वात नहीं. वह घर नहीं जाएगा एटले के ए हवे घरे नहीं जाए. एटले के आ त्रणेय वाक्य में कार्य न थवा पर ज ते शुं करवानो आप्यो छे? बोध करवामां आव्यो छे. माटे आ त्रणेय वाक्य केवा छे? निषेधवाचक वाक्य छे. त्रीजो प्रकार छे प्रश्नवाचक वाक्य. यदि वाक्य में कोई प्रश्न किया जाए तो वह प्रश्नवाचक वाक्य कहलाता है. एटले के जो कोई वाक्य में प्रश्न करवामां आव्यो होय तो तेने प्रश्नवाचक वाक्य कही शकाय. इस तरह के वाक्यों में क्या, कौन, कहाँ, कैसे, कब, क्यों,
किस लिए आदि का प्रयोग होता है। એટલે કે આવા વાક્યોમાં આપણને અહીં શબ્દ આપેલા છે, જો એ શબ્દ હોય તો આપણે શું કહી દેવાનું કે હા આ પ્રશ્નવાચક વાક્ય છે। શબ્દ આપેલા છે क्या, कौन, कहाँ, कैसे, कब, क्यों, किस लिए, आ बधा जो शब्द होय वाक्यमां तो ते प्रश्नवाचक वाक्य कही शकाय। उदाहरण परथी जोईए कि इस नगरी का राजा कौन है, एटले के आ नगरीनो राजा कोण छे अने पाछळ प्रश्नार्थ चिन्ह पण छे, माटे आ प्रश्नवाचक वाक्य कही शकाय। राजा का नाम क्या है, राजानु नाम शुं छे, आप कहाँ रहते हो, तमे क्या रहो छो। आमां प्रश्नवाचक वाक्य पण आपेलुं छे अने साथे आपणने जे उपर शब्द आपेला हता ए शब्दनो पण અહીં प्रयोग करवामां આવ્યો છે, માટે આ ત્રણેય વાક્ય પણ પ્રશ્નવાચક વાક્ય કહી શકાય। ચોથો प्रकार છે विस्मयादिवाचक वाक्य। यदि वाक्य में विस्मय, शोक, हर्ष, तृणा, खुशी आदि का भाव अभिव्यक्त हो तो विस्मयादिवाचक वाक्य कहा जाता है। શું કહે છે કે અહીંયા જે વાક્ય આપેલા છે તે વાક્યમાં જો વિસ્મય એટલે કે દુઃખ, શોક એટલે કે આપણને શોક લાગે, કોઈ વસ્તુને જોઈને આશ્ચર્ય થાય, હર્ષ એટલે કે આપણે એકદમ ઉત્સાહમાં હોઈએ, ધૃણા એટલે કે આપણને કોઈ પ્રત્યે નફરત હોય, ખુશી એટલે કે એકદમ ખુશ મિજાજમાં હોઈએ આપણે, તો આવા જો કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવે, અભિવ્યક્ત કરવામાં આવે તો તેવા શબ્દને શું કહી શકાય, તેવા વાક્યને વિસ્મયાદિવાચક વાક્ય કહી શકાય છે। ઉદાહરણ પરથી જોઈએ, અરે इतना सुंदर गुलमर्ग એટલે કે એટલું સુંદર પક્ષી, પક્ષીનું નામ આપેલું છે ગુલમર્ગ, કે એટલું સુંદર પક્ષી, માટે અહીં સુંદર એ પણ શું છે, એક વિસ્મયાદિવાચક વાક્યનો જ તે એક શબ્દ આપેલો છે જેમાં ખુશીની વાત કરેલી છે, હર્ષની વાત કરેલી છે। બીજું વાક્ય છે ઓહ यह क्या हो गया એટલે કે ઓ આ શું થઈ ગયું, આશ્ચર્યની ભાવ એટલે કે શોકમાં આવી ગયા હોય તેવો ભાવ અહીં પ્રગટ કરેલો છે। વાહ કિતના સુંદર ઘર એટલે કે ઘર જોઈને શું આવી જવું, આશ્ચર્યમાં આવી જવું કે વાહ કેટલું સુંદર ઘર છે। આ વાક્યમાં પણ વિસ્મય, શોક, હર્ષ અને તૃણા અને ખુશીની વાત જ કરેલી છે, માટે આ વાક્ય પણ વિસ્મયાદિવાચક વાક્ય કહી શકાય। પાંચમો प्रकार છે इच्छावाचक वाक्य। जिस वाक्य में वक्ता की इच्छा, आशा, शुभकामना या शाप आदि अभिव्यक्त हो उसे इच्छावाचक वाक्य कहा जाता है। जैसे એટલે કે અહીંયા ઈચ્છાવાચક વાક્ય કોને કહી શકાય, તો કે જે વાક્યમાં વક્તા એટલે કે જે વ્યક્તિ બોલે છે તેની ઈચ્છા, એની આશા, એને આપણે જે શુભકામનાઓ આપીએ તે, શાપ એટલે કે આપણને કોઈ શ્રાપ મળ્યો હોય તો, આવી જો કોઈ વાત જો આ વાક્યમાં અભિવ્યક્ત થતી હોય એટલે કે આ વાક્યમાં કહેવામાં આવતું હોય તો તેને શું કહી શકાય, ઈચ્છાવાચક વાક્ય પણ કહી શકાય છે। ઉદાહરણ પરથી જોઈએ, આપકી યાત્રા મંગલમય हो એટલે કે તમારી યાત્રા કેવી જાય, શુભમય જાય એટલે કે શુભકામનાઓ આપવામાં આવી છે, માટે આ વાક્ય ઈચ્છાવાચક વાક્ય છે। ગુરુજી આ જાય તો અચ્છા હે એટલે કે ગુરુજી હવે આવે તો સારું છે, માટે અહીંયા પણ શું એક આશા લઈને બેઠા છે કે ગુરુજી આવે તો સારું। ત્રીજું વાક્ય છે ભગવાન કરે તુમ સફળ હો એટલે કે મને એવી આશા છે કે ભગવાન કરે કે તું શું થઈ જા, સફળ થઈ જા, માટે અહીં પણ આ ત્રણેય વાક્યમાં જે વ્યક્તિ બોલે છે તેની ઈચ્છા, આશા અને શુભકામનાઓ અથવા તો શ્રાપની વાત અભિવ્યક્ત થતી હોય તો તેવા વાક્યને ઈચ્છાવાચક વાક્ય પણ કહી શકાય। छठो છે प्रकार संदेहवाचक वाक्य। जिस वाक्य से किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो उसे संदेहवाचक वाक्य कहते हैं। विद्यार्थी मित्रों, અહીં આપણને संदेहवाचक वाक्यમાં એમ કહે છે, વ્યાખ્યામાં એમ કહે છે કે जिस वाक्य से किसी कार्य के होने में એટલે કે જે કાર્ય થતું હોય અને તે કાર્ય થવામાં આપણને શું હોય, સંદેહ એટલે કે શંકા હોય, સંભાવના એટલે કે આ કામ થશે જ એવી આપણને સંભાવના હોય, એવો જો બોધ મળતો હોય એટલે કે એવી જો આપણને વાક્ય પરથી વાત મળતી હોય તો તેવા વાક્યને આપણે સંદેહવાચક વાક્ય પણ કહી શકીએ છીએ। ઉદાહરણ પરથી જોઈએ, સંભવતઃ
आज वर्षा होगी એટલે કે મને એવી સંભાવના લાગે છે એટલે કે કદાચ આજે વરસાદ આવશે। માટે આ વાક્યમાં સંભાવનાની વાત થતી હોવાથી આ વાક્ય સંદેહવાચક વાક્ય છે। બીજું વાક્ય છે લગતા હૈ મેને ઇસ વ્યક્તિ કો કહી દેખા હૈ એટલે કે એને એવી શંકા છે કે મેં આ વ્યક્તિને ક્યાંક જોયેલો છે। ત્રીજું વાક્ય છે અબ તક વહ સો ગયા હોગા એટલે કે મને એવી સંભાવના લાગે છે કે હવે અત્યાર સુધીમાં તો એ સૂઈ ગયો હશે। માટે આ ત્રણેય વાક્યમાં આપણને સંદેહ એટલે કે શંકાની અને સંભાવનાનો બોધ પ્રાપ્ત થયો છે, એની વાત કરવામાં આવી છે। માટે જો આવા કોઈ વાક્ય હોય તો વિદ્યાર્થી મિત્રો તેને સંદેહવાચક વાક્ય કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રકાર છે સંકેતવાચક वाक्य। यानी व्याख्या समझिए कि जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर करे अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले उसे संकेतवाचक वाक्य कहते हैं। એટલે કે જે વાક્યમાં એક ક્રિયા કા હોના દૂસરે પર નિર્ભર કરે એટલે કે જે ક્રિયા થતી હોય તેનો આધાર બીજી કોઈ ક્રિયા પર હોય, બીજી કોઈ વાત પર તેનો નિર્ભર હોય તો તેને શું કહી શકાય? સંકેતવાચક વાક્ય પણ કહી શકાય। અથવા એક કાર્ય કા સંકેત दूसरे कार्य से मिले उसे संकेतवाचक वाक्य कहते हैं। એટલે કે એક કાર્યનો આધાર કોઈ બીજા કાર્ય પર હોય અથવા તો બીજા કાર્યનું સંકેત એટલે કે નિર્દેશ કરતો હોય તો તેવા વાક્યને સંકેતવાચક વાક્ય પણ કહી શકાય। ઉદાહરણ પરથી જોઈએ કે પરિશ્રમ કરોગે તો અવશ્ય સફળતા મિલેગી એટલે કે જો મહેનત કરશું તો આપણને અવશ્ય સફળતા મળશે એટલે કે જરૂર સફળતા મળશે। એટલે કે મહેનત કરશું તો સફળતા મળશે એટલે કે મહેનતનો આધાર શેના પર છે? સફળતા પર છે। માટે આ વાક્ય પણ કેવું વાક્ય છે? સંકેતવાચક વાક્ય કહી શકાય। यदि वर्षा अच्छी हो तो फसल भी अच्छी होगी એટલે કે જો વર્ષા એટલે કે વરસાદ સારો થશે તો ફસલ પણ પાક પણ કેવો થશે? સારો થશે। માટે અહીં સંકેત કરે છે કે જો વરસાદ સારો હશે તો પાક તરફ આપણને નિર્દેશ કરતા કહે છે કે તો પાક પણ સારો થશે। यदि मौसम ठीक रहा तो हम घूमने जाएंगे કે જો મોસમ સારું હશે તો આપણે ઘૂમવા એટલે કે ફરવા માટે પણ જશું। એટલે કે એક વાક્યનો એક વાતનો બીજા વાત પર અથવા તો બીજા વાક્ય પર શું છે? નિર્ભર રાખવામાં આવ્યું છે। માટે આ વાક્ય સંકેતવાચક વાક્ય કહી શકાય। આઠમો પ્રકાર છે आज्ञावाचक या विधिवाचक वाक्य। जिस वाक्य के द्वारा आज्ञा या अनुमति, प्रार्थना या निर्देश आदि का भाव प्रकट होता है उसे आज्ञावाचक या विधिवाचक वाक्य कहा जाता है। એટલે કે જે વાક્યમાં આજ્ઞા અથવા તો અનુમતિ એટલે કે આજ્ઞા આપે અથવા તો અનુમતિ એટલે કે સંમતિ આપી દે अथवा तो प्रार्थना या निर्देश आदि का भाव प्रकट होता है એટલે કે प्रार्थना આ ત્રણેય બાબતોમાંથી કોઈ એક ભાવ પણ જો પ્રગટ થતો હોય તો તેવા વાક્યને આપણે આજ્ઞાવાચક વાક્ય અથવા તો વિધિવાચક વાક્ય કહી શકીએ। ઉદાહરણ પરથી વધારે સારી રીતે સમજીએ। ભીષ્ટી કો નિકાલો કસાઈ કો લાવો એટલે કે આજ્ઞા આપે છે કે આ ભીષ્ટીને બહાર કાઢી મૂક અને પેલો જે કસાઈ છે તે કસાઈને અંદર લઈને આવ। આજ્ઞા આપવામાં આવે છે રાજા દ્વારા કે ભીષ્ટીને બહાર કાઢી મૂકો અને પેલા કસાઈ છે એને અંદર લઈને આવો। માટે આ વાક્ય પણ કેવું વાક્ય છે? આજ્ઞાવાચક વાક્ય છે। તુમ જા સકતે હો એટલે કે અનુમતિ આપે છે, સંમતિ આપે છે કે હા તું જઈ શકે છો। કૃપયા મેરી સહાયતા કીજીએ પ્રાર્થના કરે છે, મદદ માંગે છે કે કૃપયા મહેરબાની કરીને મારી મદદ કરો। આ વાક્યોમાં પણ આજ્ઞાવાચક વાક્ય અને વિધિવાચક વાક્યનું શું કરવામાં આવેલો છે? ઉપયોગ કરવામાં આવેલો છે। માટે આ વાક્ય પણ આજ્ઞાવાચક અથવા વિધિવાચક વાક્ય કહી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, રચના કે આધાર પર વાક્ય કે પ્રકાર એટલે કે હવે રચનાના આધાર પર વાક્યના પ્રકાર જોઈએ। જેમાં પહેલો પ્રકાર છે સરળ યા સાધારણ વાક્ય, બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય અને ત્રીજો પ્રકાર છે મિશ્ર વાક્ય। તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે રચનાના આધાર પરથી પહેલો પ્રકાર જોઈએ કે સરળ અને સાધારણ વાક્ય। વ્યાખ્યા સમજીએ
कि जिस वाक्य में एक उद्देश्य और एक ही विधेय हो उसे सरल या साधारण वाक्य कहते हैं। એટલે કે જે વાક્યમાં એક જ ઉદ્દેશ હોય અને એક જ વિધેયવાળી શું હોય વાક્ય રચના વાપરેલી હોય તો તેને સરળ અથવા તો સાધારણ વાક્ય પણ કહી શકાય છે। ઉદાહરણ પરથી જોઈએ કે જैसे पिताजी पार्क में बैठे हैं, એટલે કે પિતાજી પાર્કમાં બેઠા છે, ગાર્ડનમાં બેઠા છે। વિધાનમાં એમ કહેવા માંગે છે કે પિતાજી ઉદ્દેશ્ય હે, એટલે કે પિતાજી તરફ આપણને ઉદ્દેશ્ય કરીને કીધું છે અને પાર્ક મેં બેઠે હે એ શું છે વિધેય છે, એટલે કે આપણને કહે છે કે આ વ્યક્તિ આ જગ્યાએ બેઠો છે, જ્યારે પિતાજી એનું શું કરે છે તેની તરફ ઉદ્દેશ્ય કરીને એટલે કે તેની વાત કરીને આપણને કહે છે। તો સમજાઈ ગયું ને કે ઉદ્દેશ્ય કોને કહેવાય અને વિધેય કોને કહેવાય। ઉદ્દેશ્ય તેને કહેવાય કે જેને લઈને વાત કરવામાં આવી હોય અને જે વ્યક્તિ જે જગ્યાએ બેઠો હોય જે કામ કરતો હોય તેને શું કહેવાય વિધેય કહેવાય। સરળ વાક્ય में एक वाक्य ही होता है, એટલે કે સરળ વાક્યમાં જોઈએ તો એક જ વાક્ય હોય। वाक्य के उद्देश्य में कर्ता कर्ता विस्तार तथा विधेय में क्रिया क्रिया का विस्तार, कर्म कर्म का विस्तार आदि आ जाते हैं। એટલે કે સરળ વાક્યમાં જોઈએ તો એક જ વાક્ય હોય। વાક્યમાં કોની સાથે ઉદ્દેશ્ય હોય તો કે કર્તાને કર્તાના વિસ્તાર સાથે તથા વિધેયમાં ક્રિયાને ક્રિયા વિસ્તાર સાથે અને કર્મમાં કર્મના વિસ્તાર સાથે, આ બધા સાથે અલગ અલગ વિસ્તારો ઉદ્દેશ્ય હોતા હોય છે। ઉદાહરણ પરથી જોઈએ ભાર્ગવને પઢા, એટલે કે આમાં ભાર્ગવ એક કરતા અને પઢા એટલે કે વાંચવાની શું કરે છે ક્રિયા કરે છે, એટલે કે આમાં પણ ઉદ્દેશ્ય અને વિધેય બંને છે, એટલે કે આ વાક્ય સરળ વાક્ય છે। બીજું છે ભાર્ગવ પઢ રહા હે, એટલે કે કર્તા અને ક્રિયા વિસ્તાર પણ આપેલો છે। ભાર્ગવ એ કર્તા છે જ્યારે પઢ રહા હે, પઢ એટલે કે વાંચવાની એ ક્રિયા કરે છે ને રહા હે એ શું છે વિસ્તાર દ્વારા બતાવેલું છે કે વાંચવાની ક્રિયા કરી રહ્યો છે। પડોશ में रहने वाला ભાર્ગવ પઢ રહા હે, એટલે કે વિસ્તાર કીધેલો છે કે પડોશમાં બેઠેલો છે, રહેને વાલા ભાર્ગવ પઢ રહા હે અને ભાર્ગવ એ શું છે કરતા, પઢ એટલે કે વાંચવાની એ શું કરે છે ક્રિયા કરે છે અને રહા હે એટલે એ શું છે વિસ્તાર છે। ભાર્ગવને પુસ્તક પઢી, તો ભાર્ગવ એક કરતા, પુસ્તક એક કર્મ છે અને જ્યારે પઢી એટલે કે વાંચી એ ક્રિયા છે। અહીંયા પણ આપણને ઉદ્દેશ્ય અને વિધેયની જ વાત કરેલી છે। પછી છે ભાર્ગવને પિતાજી કો પુસ્તક દી, તો કે આમાં કર્તા કોણ છે ભાર્ગવ, વચ્ચે કોણ છે કર્મ, માટે કોણ છે પિતાજી એટલે એ કર્મ, પુસ્તક પણ શું છે કર્મ છે અને દી એટલે કે આપી એ શું છે ક્રિયા કરે છે, એટલે કે ભાર્ગવે પિતાજીને પુસ્તક આપ્યું। ભાર્ગવ ને अपने प्रिय मित्र को कहानी की पुस्तक दी, ભાર્ગવ એક કરતા અને એનો જે પ્રિય મિત્ર છે એને શું આપે છે એ શું થયો કર્મનો વિસ્તાર થયો, એટલે કે તેના મિત્રના વિસ્તારમાં જ તે સંબંધમાં જ તેને શું આપી છે બુક આપી છે। કર્મ એ શું છે કહાની છે અને આ કર્મનો વિસ્તાર શું છે તો કે કહાનીની પુસ્તક, અને જ્યારે કર્મ જોઈએ તો કર્મ શું છે પુસ્તક છે અને ક્રિયા દી એ શું કરે છે ક્રિયા કરે છે, આપવાની ક્રિયા કરે છે, એટલે કે ભાર્ગવે એના મિત્રને કહાનીની પુસ્તક આપી। વિદ્યાર્થી મિત્રો અહીં જેટલા પણ વાક્ય છે એ વાક્ય આપણને સરળ વાક્યના જ તે વાક્ય સમજાવેલા છે। બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય। जिस वाक्य में दो उपकाव्य किसी समुच्चय बोधक એટલે કે योजक अवयव से जुड़े होते हैं उसे संयुक्त वाक्य कहते हैं। એટલે કે જે વાક્યમાં બે ઉપવાક્ય હોય, એટલે કે બે ઉપવાક્ય તરીકે પહેલું તો છે સમુચ્ચય બોધક એટલે કે યોજક કોઈ અવયવ યોજાયેલું હોય એટલે કે જુડે હોતે હે એટલે કે એ વાક્ય સાથે જોડાયેલું હોય તેને સંયુક્ત વાક્ય કહી શકાય। ઉદાહરણ પરથી જોઈએ कि जैसे मैं पढ़ रहा हूँ और तुम लिख रहे हो, वाक्य में दो उपवाक्य है એટલે કે જેમ કે જોઈએ તો કે હું વાંચું છું અને તું લખી રહ્યો છે, તો આ વાક્ય બંને વાક્ય કેવા છે અલગ અલગ વાક્ય છે ઉપવાક્ય છે, માટે આ બંને વાક્યમાં ઓર એ શું છે સમુચ્ચય બોધક અવયવ સાથે જોડાયેલું છે, એટલે કે ઓર જે શબ્દ વાપરેલો છે વચ્ચે આ બંને વાક્યને જોડવા માટે વચ્ચે જે શબ્દ વાપરવામાં આવ્યો છે, જે શબ્દ કયો છે ઓર,
એટલે એને શું કહેવાય, સમુચ્ચય બોધક અવયવ છે તેમ કહી શકાય। અને તેવી રીતે બે વાક્યને જોડવા માટે જો કોઈ વચ્ચે સમુચ્ચય બોધક અવયવ વાપરેલો હોય, એટલે કે યોજક વાપરેલો હોય, તો તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહી શકાય। અતઃ નિર્દેશિત વિધાન સંયુક્ત વાક્ય है, એટલે કે અતઃ આપણને જે આ વિધાન આપેલું છે એ સંયુક્ત વાક્યનું જ કહી શકાય। संयुक्त वाक्य के अंतर्गत जिसने उपवाक्य होते हैं वे स्वतंत्र होते हैं, એટલે કે આ વાક્યની અંતર્ગત જો કંઈ પણ વાક્ય બનાવેલા હોય, લખેલા હોય, તો તે ઉપવાક્ય જ છે સાથે સ્વતંત્ર પણ છે। ઉદાહરણ પરથી જોઈએ કે मैं हूँ सत्यकेतु और पत्नी है कामना, એટલે કે હું છું સત્યકેતુ અને આ મારી પત્ની છે કામના। વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને પણ ઓર એટલે કે સમુચ્ચય બોધક અવયવ સાથે જોડવામાં આવ્યું છે। બીજું વાક્ય છે આપકો સત્ય બોલના ચાહીએ પરંતુ વહ અપ્રિય ન હો। શું કહે છે કે તમારે સાચું બોલવું જોઈએ, એ વાત ક્યારે અપ્રિય થતી નથી। આ વાક્યને પણ પરંતુ સાથે જોડાયેલું છે। कभी कभी संयुक्त वाक्यों में समुच्चय बोधक अवयव का लोप भी कर दिया जाता है, એટલે કે ક્યારેક ક્યારેક સંયુક્ત વાક્યમાં સમુચ્ચય બોધક અવયવનો પણ લોપ કરવામાં આવે છે, બોલવામાં આવે છે। ઉદાહરણ પરથી જોઈએ, दुनिया में रहने वाले रहेंगे जाने वाले चले जाएंगे, એટલે કે આ વાક્યમાં આપણને અવયવ નથી આપેલો, એટલે કે સમુચ્ચય બોધક શબ્દ નથી આપેલો, છતાં પણ જ્યારે આપણે આનું ઉચ્ચારણ કરીએ એટલે આપણે સાથે એનું ઓર એ શબ્દનો લોપ મનોમન થઈ જતો હોય છે। દુનિયામાં એટલે કે દુનિયામાં રહેવાવાળા રહેશે અને જવાવાળા જતા રહેશે, એટલે કે સાથે આપણે નથી બોલવું છતાં પણ અને એ શબ્દ વપરાઈ જતો હોય છે। બીજું વાક્ય છે ક્યાં સોચા થા ક્યાં હોગા, એટલે કે બીજું વાક્ય છે કે શું તે વિચાર્યું હતું અને શું આ થઈ ગયું છે। આ વાક્યમાં શેનો લોપ થાય છે, પર, એટલે કે તે શું વિચાર્યું હતું પર શું થઈ ગયું, એટલે કે શું વિચાર્યું હતું પણ શું આ થઈ ગયું છે। ત્રીજો વાક્ય છે મિશ્ર વાક્ય, जिस वाक्य की रचना एक से अधिक ऐसे उपवाक्यों से हुई हो जिसमें एक प्रधान तथा अन्य वाक्य गौण हो उसे मिश्र वाक्य कहते हैं। એટલે કે જે વાક્યની રચનામાં ઉપવાક્યનો ઉપયોગ થતો હોય અથવા તો એક વાક્ય કેવું હોય પ્રધાન હોય અને બીજું વાક્ય કેવું હોય ગૌણ વાક્ય હોય, તેવા વાક્યને મિશ્ર વાક્ય કહી શકાય। जिस वाक्य में एक प्रधान એટલે કે એ उपवाक्य मुख्य वाक्य હોય और उसके आश्रित उपवाक्य हो उसे मिश्र वाक्य कहते हैं, એટલે કે તેની પછીનું જે વાક્ય હોય જે ભેળવાઈને લખવામાં આવેલું હોય તેવા વાક્યને મિશ્ર वाक्य कही शकाय। प्रधान उपवाक्य में मुख्य कथन होता है तथा जिसका समर्थन पूर्ति या विस्तार दूसरा आश्रित उपवाक्य करता है, એટલે કે પહેલા વાક્યમાં મુખ્ય વાતની કથન કરવામાં આવેલું, એટલે કે મુખ્ય વાત કરવામાં આવી હોય અને એ પછી એના જે બીજું વાક્ય હોય તેમાં કોઈ સમર્થન અથવા તો કોઈ પૂર્તિ, કોઈ વિસ્તાર અથવા તો બીજા કોઈ શબ્દનું બીજા કોઈ વાક્યનું મેળવીને લખવામાં આવતું હોય છે, તો તેને પણ બીજું કેવું ઉપવાક્ય કહેવાય, એટલે કે તેને આશ્રિત ઉપવાક્ય કહી શકાય। इनमें से कोई भी उपवाक्य स्वतंत्र नहीं होता, दोनों को एक दूसरे की अपेक्षा होती है, એટલે કે આ વાક્યમાં કોઈ પણ વાક્ય સ્વતંત્ર નથી હોતું, બીજા વાક્યને પહેલા વાક્યની ઉપેક્ષા હોય અને પહેલા વાક્યને બીજા વાક્યની ઉપેક્ષા હોય। ઉદાહરણ પરથી જોઈએ, मैं देखता हूँ कि तुम मेहनत नहीं करते हो, એટલે કે હું જોઉં છું કે તું મહેનત નથી કરતો। આ વાતને એટલે કે હું જોઉં છું એ વાતને મહેનત સાથે સંબંધ છે, એટલે કે પહેલા મુખ્ય વાક્યને ગૌણ વાક્ય પર આધાર રાખે છે, તેની અપેક્ષા રહે છે, એટલે કે હું જોઉં છું કે તું મહેનત નથી કરતો। બીજું વાક્ય છે हिरण ही एकमात्र ऐसा पशु है जो कुलेचनो भरता है, એટલે કે હિરણ જ એટલે કે હરણ જ એકમાત્ર એવું પશુ છે જે કુલચો ભરતા હે, એટલે કે જે હરણફાળ એટલે કે જોર જોરથી દોડીને ચાલતો હોય છે, ઝડપથી ચાલતો હોય છે, એ એકમાત્ર હરણ જ છે। માટે આ વાક્ય હરણને પણ
કુલચો ભરે છે એટલે કે જે હરણફાળ ભરીને જે ચાલે છે એને આ હરણફાળ સાથે સંબંધ છે. માટે અહીં પહેલું વાક્ય બીજા વાક્યનું શું કહેવાય છે? ગૌણ વાક્ય એટલે કે આશ્રિત ઉપવાક્ય કહી શકાય છે.